ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે સ્વાધ્યાયના દાખલાઓ ગઈકાલના લેક્ચરમાં પૂરા કર્યા. ઉદાહરણના દાખલાઓ બાકી છે, તો એની શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ 1. રકમ વાંચું છું, ફરી એકવાર કહું છું, ટેક્સ્ટબુક જોડે રાખજો. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો? હવે મિત્રો, આપણે થિયોરિટિકલ પોર્શનમાં ચાર્જિંગવાળી સિસ્ટમ સમજ્યા હતા, સંપર્ક સાથે અને સંપર્ક વગર. એમાં થિયરીમાં બે વિદ્યુત ભારિત ગોળાઓ લઈ અને એક ભારિત હતો ને બીજાને ભારિત કર્યો હતો. અહીંયા રકમના શબ્દો એવા છે, એક જ ધાતુનો ગોળો, એને અડવાનું નથી, એટલે સ્પર્શ્યા વિના કેવી રીતે આપણે ધન ભારિત કરી શકીએ. તો હવે ધન ભારિત કરવાનો છે, ધ્યાનથી સમજજો મિત્રો. આ દાખલામાં થિયરિકલ સ્વરૂપ જ છે, એટલા માટે થિયરી લખવી જ પડશે. હું આકૃતિ સાથે બધું સમજાવું છું, પણ તમારે દરેકે દરેક પ્રકારના મુદ્દાઓ એ લખીને સમજાવવા પડશે. તો શરૂઆત કરીએ છીએ. ધારો કે ધાતુનો એક ગોળો એને અવાહક સ્ટેન્ડ પર મૂકી દીધો છે. આ અવાહક સ્ટેન્ડ છે, એટલે ધાતુના ગોળાને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવેલો છે. હવે આ અલગ કરેલો ધાતુનો ગોળો છે, એટલે કે એમાં જેટલા ધન વિદ્યુત ભારિત કણો હશે એટલા જ ઋણ વિદ્યુત ભારિત કણો હશે, અને એટલા માટે ગોળો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગણી શકાય. પહેલી આકૃતિમાં માત્ર આવો ગોળો જ દર્શાવવાનો છે, એમાં જેટલા પોઝિટિવ એટલા જ નેગેટિવ પણ એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગમે તેમ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે. હવે બીજી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જ ધાતુનો ગોળો, એવું જ અવાહક સ્ટેન્ડ, બી આકૃતિ, પ્લાસ્ટિકનો સળિયો, જે થિયરીમાં ભણ્યા હતા એ પ્રમાણે પ્લાસ્ટિકના સળિયાને ફર અથવા તો ઊન સાથે ઘસી આ ગોળાની નજીક લાવવાનો પ્રયત્ન કરો. હવે પ્લાસ્ટિકનો સળિયો એ ઋણ વિદ્યુત ભારિત હશે, તો ગોળામાંના ધન વિદ્યુત ભારિત કણોને આકર્ષણના સિદ્ધાંત અનુસાર પોતાની નજીક બોલાવવાનો પ્રયત્ન કરશે, અને ઋણ વિદ્યુત ભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન એ અપાકર્ષણના સિદ્ધાંત પ્રમાણે ધન વિદ્યુત ભારની સામેની સપાટી પર એટલે કે સળિયાથી દૂર જશે. આ બીજા નંબરની આકૃતિની વાત છે. હવે ત્રીજા નંબરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે કે સી આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આ સી આકૃતિ, એમાં દર્શાવ્યા મુજબ પ્લાસ્ટિકના સળિયાને ક્યાંય ખસેડવાનો નથી, એ જ પોઝિશનમાં રાખવાનો છે, અને આ ધન વિદ્યુત ભારિત કણો એ જ પરિસ્થિતિમાં રહેશે. અહીંયા ગોળાનું જમીન સાથે આને અર્થિંગ કરાવ્યું એવું કહેવાય. આગળ થિયરીમાં પણ શીખવાડેલું છે કે ભાઈ ઇલેક્ટ્રોનનું જ માત્ર વહન થઈ શકે. ધન વિદ્યુત ભારિત કણ એના નિશ્ચિત બિંદુઓ પર સ્થિર હોય, એ કોઈ સંજોગોમાં વહન પામી શકતા નથી. એટલે કે આ જે ઋણ વિદ્યુત ભારિત કણો અહીંયા ગોઠવાયેલા હતા, એ આ અર્થિંગ વાયર મારફતે એ જમીનમાં જવાનો પ્રયત્ન કરશે, અને બધા જ ઇલેક્ટ્રોન એ જમીનમાં જતા રહેશે. હવે ચોથા નંબરની એટલે કે ડી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકના સળિયાને કશું કરવાનું નથી, એ જ પોઝિશનમાં રાખવાનો છે. તો ગોળા ઉપર માત્ર ધન વિદ્યુત ભારો જ રહેશે. અહીંયાના ઇલેક્ટ્રોન તો આપણે જમીનમાં અર્થિંગ કરાવી દીધા છે, એટલા માટે હવે એ ઇલેક્ટ્રોન ત્યાંથી
જમીનમાં જતા રહ્યા હશે, એટલે કે ગોળા ઉપર હશે નહીં. હવે 5મા નંબરની એટલે કે ઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી દૂર કરવામાં આવે, એટલે કે ત્યાંથી ખસેડી લેવામાં આવે, તો ગોળા ઉપર માત્ર ધન વિદ્યુત ભારો જ બચશે, પણ પ્લાસ્ટિકના સળિયાના કારણે એક સપાટી ઉપર આકર્ષાયેલા હતા એના બદલે પ્રારંભિક પહેલી આકૃતિમાં જે પ્રમાણે વિતરિત થયેલા હતા એ જ પ્રમાણે ગોળા ઉપર વિદ્યુત ભારિત કણો વહેંચાયેલા હશે. તો આમ આપણે એવું સાબિત કરી શકીએ કે પહેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર 0 અને છેલ્લા નંબરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળા ઉપર ધન વિદ્યુત ભાર બચ્યો છે. તો 5 આકૃતિઓ દોરવાની, 5 આકૃતિમાં મેં સમજાવ્યું છે એ પ્રમાણે દરેકે દરેક મુદ્દાઓ લખવા પડશે. એક આકૃતિ દોરી એક મુદ્દો લખો તો પણ ચાલે. આ દાખલો એ થિયરી સ્વરૂપે પરીક્ષામાં પૂછી શકાય. જે 2 ગોળાઓવાળું સાબિત કર્યું હતું એવું આ 1 ગોળાવાળું છે. એક વાત ધ્યાનથી સમજશો એટલે આવડી જશે. ઉદાહરણ 1.6. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણમાં ખાસ ધ્યાન રાખજો, બહુ જ અગત્યની વાત છે. આમાં રકમ વાંચું છું. સ્મોલ એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે. તો આપણે સમબાજુ ત્રિકોણ દોરી નાખ્યો. Q1 બરાબર Q, Q2 બરાબર Q, Q3 બરાબર Q, એટલે Q1, Q2, Q3, Q બરાબર દરેક શિરોબિંદુ પર વિદ્યુતભાર સરખા તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલો વિદ્યુતભાર Q આ મધ્ય કેન્દ્ર છે અને આ મધ્ય કેન્દ્ર ઉપર કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે અને Q જેવા ચિહ્ન સાથે, એટલે જો Q1, Q2, Q3 ધન ધાર્યા હોય તો પેલો કેપિટલ Q પણ ધન થશે. આ 3 ધન હોય તો આ ધન લેવાનું, આ 3 તમે ઋણ ધાર્યા હોય તો ઋણ લેવાનું. એના જેવું જ ચિહ્ન, કોઈ જ ફેરફાર નહીં. તો એ કેન્દ્ર ઉપર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું. હવે એની ઉપર લાગતું બળ શોધવું હોય તો દરેકે દરેક મધ્યગાઓ એને આપણે XY ડાયમેન્શન એટલે 2 ડાયમેન્શનમાં વહેંચવી પડશે. બીજી સૌથી અગત્યની વાત, સમબાજુ ત્રિકોણ હોવાથી આટલો ખૂણો જે તૈયાર થશે આખો એ 60 ડિગ્રીનો થશે, પરંતુ મધ્યગા દોરશો એટલે ખૂણાના 2 સરખા ભાગ થશે, એટલે અહીંયા જે ખૂણો મળવાનો એ 30 ડિગ્રી, આ બાજુ જે ખૂણો મળશે એ 30 ડિગ્રી થશે. આ યાદ રાખજો. હવે દરેકે દરેક જગ્યાએ લાગતા બળો એ આકૃતિમાં દર્શાવેલા છે. F1, F2 અને F3, અથવા A છે એટલે FA લખો, B છે તો FB લખો, C છે તો FC લખો, જે તમને ફાવે એ લખી શકાય. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ F1 વાળી વાત, એટલે કે A પરની A તથા આને મધ્ય કેન્દ્ર O ગણી લઈએ. O વચ્ચે લાગતું બળ, ચલો એના વચ્ચે લાગતું બળ એને ધારો કે આપણે F1 નામ આપી દઈએ. સદિશ સાથે લખવાનું છે, ધ્યાનથી સમજજો. તો સૂત્ર બનશે કે A ઉપરનો વિદ્યુતભાર સ્મોલ q, B ઉપરનો વિદ્યુતભાર કેપિટલ Q અને મધ્યગાઓ છે એટલે આ દરેકે દરેક અંતર એ R જેટલા સમાન થઈ જશે. તો છેદમાં લઈ લઈએ છીએ R². હવે ધ્યાનથી જોજો, આ બળ જે દેખાય એ બળ એ Y અક્ષ ઉપર લાગે છે. Y અક્ષ ઉપર લાગતું હોય તો આપણો ખૂણો X અક્ષ સાથે બનાવવાનો છે, એટલે આ લાગતું બળ એ X અક્ષ જોડે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. અને Y ઘટક છે એટલે સાઇન લેવો પડશે, કેમ કે એના સદિશ ઘટક સિવાય વાત નહીં કરી શકાય. તો અહીંયા થશે સાઇન 90, પણ ઋણ Y દિશામાં, એટલે -j લખીશું. આ પહેલા નંબરની વાત તૈયાર થઈ. સાઇન 90
એ અક્ષ ઉપર છે એટલે એક્સ અક્ષ સાથે ખૂણાની વાત કરી, અધો દિશામાં છે એટલે માઇનસ લખેલા છે, અને જે કેરટ એ વાય અક્ષની દિશા માટેની વાત કરેલી છે. એ જ પ્રમાણે હવે બી તથા ઓ એટલે કે મધ્ય કેન્દ્ર વચ્ચે લાગતું બળ જોઈએ. એને ધારો કે F2 કહી દઈએ. તો ચલો કે તો ખરો જ, સ્મોલ ક્યુ ખરો, કેપિટલ ક્યુ ખરો, R² બી ખરા. હવે ધ્યાનથી સમજજો, બીજા નંબરનું બળ આ ડાયરેક્શનમાં આપણને દેખાય છે એટલે F2 સદિશ. તો આ એક્સ અને વાય એટલે XY સમતલમાંનો સદિશ તૈયાર થયો. તો એના બે ઘટકો વિચારવા પડે. આ દિશામાં જે તૈયાર થશે કોસ થીટા થશે, આ દિશામાં તૈયાર થશે સાઇન થીટા થશે. અહીંયા બધું દોરતો નથી, કેમ કે દોરીશ ને તો આકૃતિ બધી ગૂંચવાડાવાળી લાગશે, તમને સમજ નહીં પડે. પણ 11મું ધોરણ યાદ કરી લેવાનું. આ F2 બળ એનો આ દિશામાં સદિશ દોરો તો એક્સ વાળો બનશે એટલે કોસ, આ દિશામાં દોરશો તો થઈ જશે સાઇન. તો ખૂણો 30 તૈયાર છે એટલે મળશે કોસ 30 આઈ કેરટ. ધન એક્સ અક્ષની દિશા છે એટલે પ્લસ મૂલ્ય, ધન વાય અક્ષની દિશા છે એટલે એ પણ પ્લસ મૂલ્ય, એટલે વત્તા સાઇન 30, જે આ બીજા નંબરની વાત તૈયાર થઈ ગઈ. આ બીજા નંબરનો ઘટક મળી ગયો એટલે બીજું બળ તૈયાર થયું. એ જ પ્રમાણે સી તથા ઓ વચ્ચે લાગતું બળ જોઈએ. તો F3 ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ક્યુ અપોન R² માં કોઈ જ ફેરફાર નથી. હવે આ સદિશવાળો ઘટક જુઓ તો ઋણ એક્સ અક્ષ છે અને વાય ધન છે, એટલે યાદ રાખજો એક્સ માઇનસ છે અને વાય પ્લસ છે. ખૂણો સરખો છે તો કોસ 30 માઇનસ આઈ કેરટ વત્તા સાઇન 30 જે કેરટ થશે. આ ઇક્વેશન નંબર 3 થયું. એટલે આ એક્સ વાય અને બંને દિશામાંના ઘટકો સાથે આ ત્રણે ત્રણ બળો લખી દીધા. હવે તમારે કેન્દ્ર ઉપર અને મધ્ય કેન્દ્ર પર બળ શોધવું છે, અને જો મધ્ય કેન્દ્ર ઉપર બળ શોધવું હોય તો ત્રણે ત્રણના કારણે શોધવું પડે. એટલે ત્રણેયની અસરના કારણે જો બળ શોધવાનું થાય તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે ત્રણે ત્રણ બળનો કરવો પડશે સરવાળો. તો હવે સરવાળા સ્વરૂપમાં પરિણામી બળ લખી દઈએ F1 પ્લસ F2 પ્લસ F3. ચલો બધા બળોનો સરવાળો લખું છું. કે ક્યુ ક્યુ અપોન R² સાઇન 90 માઇનસ જે વત્તા કે ક્યુ ક્યુ અપોન R² કોસ 30i વત્તા સાઇન 30 જે પ્લસ કે ક્યુ ક્યુ અપોન R² કોસ 30 માઇનસ આઈ વત્તા સાઇન 30 જે. હવે આ સમીકરણની અંદર જુઓ તો કે ક્યુ ક્યુ અપોન R² દરેક જગ્યાએ કોમન છે, તો કોમન લઈ લઈશું. કે ક્યુ ક્યુ અપોન R² કોમન, બાકીના ઘટકો એ મૂલ્યો સાથે લખી દઈએ છીએ. તો સાઇન 90 માઇનસ જે વત્તા કોસ 30i વત્તા સાઇન 30 જે વત્તા કોસ 30 માઇનસ આઈ વત્તા સાઇન 30 જે. તો આટલી વાત પૂરી કરી દીધી આપણે. હવે મૂલ્યો તમે જાણો છો, ખાલી મૂકવાના છે. કે ક્યુ ક્યુ અપોન R² સાઇન 90 એટલે 1 થઈ જશે, કૌંસમાં માઇનસ જે. કોસ 30 આઈ વાળું પદ પ્લસ છે અને કોસ 30 આઈ વાળું પદ માઇનસ છે, તો આ બંને પદો કેન્સલ કરી દઈશું. સાઇન 30 એટલે 1/2 જે થશે, બીજા સાઇન 30 એટલે 1/2 જે થશે. હવે ધ્યાનથી જુઓ કે ક્યુ ક્યુ અપોન R² આ જેની આગળ માઇનસની નિશાની અડધો અડધો આખો થઈ જશે, એટલે આ 1 જે અને આ -1 જે, એટલે આનું પરિણામી થઈ જશે 0.
तो આપણે લખી શકીએ કે ભાઈ મધ્ય કેન્દ્ર ઉપર લાગતું એ પરિણામી બળ એ કેવો જવાબ મેળવી આપશે? તો 0. બહુ જ અગત્યનો દાખલો છે, ટેક્સ્ટબુકમાં સમજ નહીં પડે. આમાં મેં અલગ રીતે થોડુંક 11મા ધોરણનો કોન્સેપ્ટ લઈને શીખવાડેલો છે. અહીંયા સમજશો તો પ્રેમથી ખબર પડી જશે, એટલે ખૂબ ધ્યાન રાખજો. આજના દાખલાઓ દરેકે દરેક અગત્યના છે. મિત્રો, ઉપર દાખલો ગણ્યો એના જેવો જ દાખલો, કોઈ જ ફેરફાર નહીં. આમ તો જાતે ગણવા આપવાનો હતો, પણ કંઈ વાંધો નહીં, શીખવાડી દઉં છું, ચિંતા ના કરશો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્મોલ ક્યુ, બીજો સ્મોલ ક્યુ અને માઇનસ સ્મોલ ક્યુ વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવી છે. સમબાજુ ત્રિકોણ એટલે દરેક બાજુ એલ બતાવેલી છે, આકૃતિ દોરીને આપેલી છે રકમમાં. Q1 બરાબર Q, Q2 બરાબર Q, Q3 બરાબર માઇનસ Q વિદ્યુત ભાર. આવા 3 વિદ્યુત ભારો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર મૂકી દીધા છે. તો આ દરેકે દરેક વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગશે શોધવાનું છે. રકમમાં F1 અને F2ના બળો સમાન છે F જેટલા, અને F3 ઇઝ ઇક્વલ ટુ √3F આવું રકમમાં લખીને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં પણ ફરી એકવાર વર્ણન તમારે લખવાનું છે, ધ્યાન રાખજો. કેપિટલ એ, આ રહ્યો આપણો કેપિટલ એ. કેપિટલ એ પરનો વિદ્યુત ભાર Q, એની પર લાગતા બળો બી પરનો વિદ્યુત ભાર Q, એના લીધે બી એ દિશામાં એટલે આ દિશામાં. જુઓ, પહેલાં ઉપર બીજા વડે લાગતું બળ F12 આપણે એવું શીખવાડેલું, જેની ઉપર લાગે એ પહેલાં, જેના વડે લાગતું હોય એ પછી. અને સી પરનો વિદ્યુત ભાર, આ રહ્યો સી પરનો વિદ્યુત ભાર માઇનસ Q, એના લીધે એ સી દિશામાં એટલે એથી સી તરફની દિશા, આ રહ્યું 1,3. એ પરનો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ પર લાગતું બળ F1, આ બે બળો તૈયાર થઈ ગયા, બંને બળોની દિશા આવી છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો તો આ દિશામાં પરિણામી બળ F1 પ્રાપ્ત થશે. એની દિશા ખબર નથી, એટલે જે તે દિશામાંનો ઘટક સદિશ F1 ઇઝ ઇક્વલ ટુ સદિશ F ઇન્ટુ R એની મદદથી મેળવી શકાય. આ અગત્યની વાત છે. હવે વિદ્યુત ભારોની દરેકે દરેક જોડ માટે આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય એક સમાન હશે, અને એ મૂલ્ય અથવા તો માન એ F ઇઝ ઇક્વલ ટુ Q² એના છેદમાં 4πε0 ઇન્ટુ L². એ જ સૂત્ર, કેની જગ્યાએ 1/4πε0, બંને જગ્યાએ Q સમાન મૂલ્ય લખેલું છે, એટલે માઇનસનો ધ્યાનમાં લેવાનું નથી, એટલે Q²/R²ની જગ્યાએ આપણું અંતર L² છે. એટલા માટે મૂલ્ય એ દરેકે દરેક જગ્યાએ વિદ્યુત ભારમાં એક સમાન થશે. હવે બી આગળના વિદ્યુત ભાર ઉપર લાગતું કુલ બળ F2, બી આગળ એના જેવી જ વાત, આ 1 2 આ 2 3 ને એના કારણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં F2 એ પણ R2 અથવા તો R દિશામાં મળશે, જે R એ જે તે દિશામાંનો એકમ સદિશ છે. હવે એ જ પ્રમાણે અગત્યની વાત આવી છે, ધ્યાન રાખજો. સી પરનો માઇનસ Q વિદ્યુત ભાર, એના લીધે લાગતું કુલ બળ F3 રકમમાં આપેલું છે, F3 બરાબર √3F. આનો જે તે દિશામાંનો ઘટક એટલે N લઈ દઈશું, કારણ કે આ સમબાજુ ત્રિકોણ છે ને, આ એક્ઝેક્ટ એનો લંબ દ્વિભાજક. જુઓ, અહીંયા લંબ દ્વિભાજક નથી બનતા, આ બે સરખા ભાગ કરતી વાત છે, એટલે લંબ દ્વિભાજક કહેવાય. એના પરનો એકમ સદિશ છે. હવે 3 વિદ્યુત ભારોનો કુલ સરવાળો કરવાનો પ્રયત્ન કરો તો 3 વિદ્યુત ભારો સમાન મૂલ્ય થશે, પરસ્પર વિરુદ્ધ દિશા થશે, અને એટલા માટે આગળના પ્રશ્નની જેમ જ એનું પરિણામી બળ એ 0 થઈ જશે. ધ્યાન રાખજો, આ પરિણામ સહેજ પણ આશ્ચર્યજનક, એટલે આપણને એવું લાગે કે સાહેબ આવું કેવું, તો એવું નથી. કારણ કુલમ્બનો નિયમ એ ન્યૂટનના નિયમની જેમ જ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે, અને એટલા માટે અહીંયા પણ પરિણામી બળ એ 0 થશે. ખાસ ધ્યાન રાખો. હવે
સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન, ઉદાહરણ 1.12 ધ્યાન રાખજો. એક વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માટે ધન એક્સ દિશામાં અને સમાન છે, તેમજ ઋણ એક્સ અક્ષ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ એક્સ દિશામાં છે. એક્સ ગ્રેટર દેન 0 માટે સદિશ E બરાબર 200I ન્યૂટન પ્રતિ કુલમ અને એક્સ લેસ દેન 0 માટે સદિશ E બરાબર -200I ન્યૂટન પ્રતિ કુલમ આપેલું છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ એક્સ દિશામાં છે, જેથી એક સપાટી એક્સ બરાબર +10 સેન્ટીમીટર અને બીજી એક્સ બરાબર -10 સેન્ટીમીટર આગળ છે. આ બધું જ આકૃતિમાં દર્શાવેલું છે, દોરીએ છીએ એટલે સમજ પડી જશે. તો એક આ નળાકાર સપાટી છે આપણી પાસે. આ નળાકાર તૈયાર થઈ ગયું. હવે નળાકારની અક્ષ આ અક્ષ બનાવીએ, એ પોતે એક્સ અક્ષ છે. આ કેન્દ્ર જો હોય નળાકારનું તો આ રહીએ એ વાય અક્ષ તૈયાર થશે. હવે વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં સદિશ E આ મૂલ્યો સાથે ટોટલ આટલું અંતર એ 20 સેન્ટીમીટર થાય, કારણ રકમમાં કીધું છે એક સપાટી અહીંથી અહીંયા સુધીની એક્સ બરાબર +10 સેન્ટીમીટર અને કેન્દ્રથી બીજી સપાટી એક્સ બરાબર -10 સેન્ટીમીટર. આ બંને આપેલું છે આપણને. હવે આ સપાટી માટેનો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો સ્વાભાવિક છે કે એને લંબ રૂપે આ દિશામાં જ દોરાય, એટલે ડેલ્ટા એસ અથવા ડેલ્ટા એ આઈ કેરેટ થશે. આ દિશામાં જો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો એને લંબ સ્વરૂપે અહીંયા જ દોરવો પડે, એટલે આ ડેલ્ટા એસ થઈ જશે. આ ધન એક્સ અક્ષ તો આ ઋણ એક્સ અક્ષ થશે, યાદ રાખજો. નળાકારની ત્રિજ્યા એ આપણને 5 સેન્ટીમીટર આપેલી છે, એટલે આ થશે નળાકારની ત્રિજ્યા એ 5 સેન્ટીમીટર. હવે આ નળાકારની સપાટી ઉપર વાત કરીએ તો એનો ક્ષેત્રફળ સદિશ આમ દોરવો પડે. વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા જ છે, એટલે આ વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં અને આ ડેલ્ટા એસ થશે. આ બધું આકૃતિમાં દોરીને આપેલું છે, પણ આપણે રકમ પ્રમાણે અલગ અલગ મુદ્દાઓ સમજીએ છીએ. હવે પ્રશ્નોની શરૂઆત કરીએ તો 4 વિકલ્પો સોલ્વ કરવાના છે. એમાં પહેલા વિકલ્પની વાત, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે. હવે દરેક સપાટ બાજુઓમાંથી એટલે એક આ બાજુ થશે ડાબી બાજુ, એક બાજુ જમણી બાજુ, આ બંને બાજુઓની વાત કરવાની. તો સૌથી પહેલા નંબરમાં આકૃતિ પરથી ડાબી સપાટી પર સદિશ E તથા ડેલ્ટા સદિશ એસ પરસ્પર, જુઓ વિદ્યુત ક્ષેત્ર આમ છે, આપણે આ ડાબી સપાટીની વાત કરીએ એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા જ છે, આ સમજો. પરસ્પર વિરુદ્ધ દિશામાં એને પ્રતિ સમાંતર કહેવાય, અને એટલા માટે થીટા બરાબર 180 ડિગ્રી થાય. તો એના કારણે રચાતું ફ્લક્સ, ધારો કે ફાઈ આ ડાબી બાજુ છે તો એને લેફ્ટ સાઈડ પ્રમાણે એલ કહી દઈશું, ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ ડેલ્ટા એસ
એટલે ઈ ડેલ્ટા એસ કોસ થીટા, પણ ક્ષેત્રફળ સદિશ ઋણ એક્સ અક્ષની દિશામાં છે એટલે આ માઇનસ હોય તો આની આગળ ઋણ નિશાની મૂકવી પડશે. તો માઇનસ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ અને કોસ 180 ડિગ્રી લઈ લઈએ. ચાલો, કોસ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ -1 થશે. માઇનસ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ -1 એટલે માઇનસ માઇનસ પ્લસ, તો ફાઈ એલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ થાય. હવે ડેલ્ટા એસની જગ્યાએ નળાકારની સપાટી માટે πr² ઈ આપેલા છે 200, પાઈની જગ્યાએ 3.14 અને ત્રિજ્યા છે આપણી 5 સેન્ટીમીટર. 5 ગુણ્યા 10⁻²² કમ્પ્લીટ સાદુરૂપ કરશો તો જવાબ આવશે 1.57 ન્યૂટન ઇન્ટુ મીટર² પ્રતિ કુલંબ. આ ડાબી બાજુની સપાટી પરનું ફ્લક્સ એ તૈયાર થઈ ગયું. હવે એ જ પ્રમાણે જમણી સપાટી તરફ સદિશ ઈ તથા ડેલ્ટા સદિશ એસ એક જ દિશામાં છે અને માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. તો જમણી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ રાઇટ હેન્ડ સાઈડ એટલે ફાઈ આર, એ જ સૂત્ર બનશે સદિશ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, ઈ ડેલ્ટા એસ કોસ થીટા, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ 0, કોસ 0 થઈ જશે 1 એટલે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. આગળની જ ગણતરી ફરી વાર πr² મૂલ્યો સરખા જ આપેલા છે. 200 ગુણ્યા 3.14 ગુણ્યા 5 ગુણ્યા 10⁻²². તો ઉપર જે જવાબ શોધ્યો એ જ જવાબ મળશે, કોઈ જ ફરક નહીં પડે. 1.57 ન્યૂટન ઇન્ટુ મીટર² પ્રતિ કુલંબ. આ બહુ જ અગત્યની વાત છે. આ જમણી બાજુનું ફ્લક્સ એ તૈયાર થઈ ગયું. એ વિકલ્પમાં 2 મુદ્દા હતા એ સોલ્વ થઈ ગયા. હવે બી વિકલ્પની વાત કરીએ તો બીજા વિકલ્પમાં શું કીધું છે, રકમ કહું છું. નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું છે. હવે વક્ર બાજુની વાત કરો એટલે કે સપાટી પર, તો વક્ર બાજુ માટે સદિશ ઈ લંબ સદિશ ડેલ્ટા એસ, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો સદિશ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા. આ ફ્લક્સ ફાઈ બરાબર, તો ઈ ડેલ્ટા એસ કોસ 90 એટલે જવાબ થઈ જશે 0. આ બીજા નંબરના મુદ્દાની વાત થઈ. હવે સી વિકલ્પ, નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું છે. હવે નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ એટલે ઉપર જે 3 સપાટી આગળ શોધ્યું છે એનો કરવો પડે સરવાળો. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, આને ધારો કે સપાટી ઉપર છે તો ફાઈ સી કહી દો સરફેસ, તો ફાઈ એલ પ્લસ ફાઈ આર પ્લસ ફાઈ સી. તો શું થશે, 1.57 વત્તા 1.57 વત્તા 0, તો ટોટલ જવાબ મળશે 3.14 ન્યૂટન ઇન્ટુ મીટર² પ્રતિ કુલંબ. આ ત્રીજા નંબરની વાત થઈ. અને છેલ્લે ડી વિકલ્પ, તો નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો છે.
તો નળાકારની અંદરનો જો કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકાય. ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો ક્યુ બરાબર ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન 0. ફાઈનું મૂલ્ય શોધ્યું 3.14. એપ્સાઇલોન 0ની જગ્યાએ 8.85 ઇન્ટુ 10⁻⁻12 સાદુરૂપ આપશો તો જવાબ થશે 2.78 ગુણ્યા 10⁻11 કુલમ્બ. આ ક્યુ એ આપણો તૈયાર થઈ ગયો. તો મિત્રો 4 મુદ્દાઓવાળો પ્રશ્ન છે અને અગત્યનો છે. ખાલી ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. ધ્યાનથી કરશો એટલે તૈયાર થઈ જશે. હવે 2-3 ઉદાહરણના દાખલાઓ બાકી રહ્યા છે એ આવતીકાલના લેક્ચરમાં કરીશું. પણ મિત્રો આ જેમ જેમ કોર્સ ચાલતો જાય એમ તૈયાર કરતા રહેજો. તૈયાર કરશો તો આગળ જતાં મુશ્કેલી ઓછી પડશે.